વાગરા ભરૂચ માર્ગ પર આવેલ CISF કોલોની નજીક કાર્બન ભરેલ ટ્રક પલટી જતા અકસ્માત સર્જાયો હતો. જો કે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી, પરંતુ ટ્રકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. વાગરા ભરૂચ માર્ગ પર આવેલ CISF કોલોની નજીક કાર્બન ભરેલ ટ્રક પલટી જતા અકસ્માત સર્જાયો હતો. જો કે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી, પરંતુ ટ્રકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ આજરોજ સવારના 6 વાગ્યાના અરસામાં પાલેજ સ્થિત ફિલિપ્સ કાર્બન કંપનીમાંથી કાર્બન લોડ કરી ટ્રક નંબર GJ01AY8768 જે દહેજની MRF કંપનીમાં જઈ રહી હતી. તે વખતે વાગરા CISF કોલોની નજીક ટ્રકને અકસ્માત નડ્યો હતો. ચાલકના જણાવ્યા અનુસાર ટ્રક ભરૂચ તરફથી આવી રહી હતી. તે વેળાએ વાગરા તરફથી ઓવરલોડ માટી ભરેલ ડમ્પર ચાલક પૂરપાટ ઝડપે ઓવરટેક કરી રહ્યો હતો. ઓવરટેક કરી રહેલ ડમ્પરને બચાવવા જતા ટ્રક રોડની સાઈડમાં પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જો કે સદનસીબે ચાલકનો આપાત બચાવ થયો હતો, પરંતુ લોડિંગ ભરેલ ટ્રક પલટી જતા ટ્રકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. હાલ ખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ વિશે કોઈ માહિતી સાંપડી ન હતી. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.